जय अंबे बापा सीताराम, जय गौ माता, जय गोपाल, जय नंदी महाराज। आ नंदी महाराज नीलपરના સીમાડામાં આ જો નીચે તમને નળીમાં દેખાતું હોય તો એ ખરીઓ છે અને રાંઠવું છે અને આખી નીચેની નળી કપાઈ ગઈ છે અને કેટલા ટાઈમથી આ નંદી મહારાજ જીવડાતા હશે। અત્યારે એટલા બધા જીવડા પડ્યા છે કે કોઈ સીમા નહીં, આખી ચામડી નોખી થઈ ગઈ। જુઓ તમે, આ તો શું છે, શ્રાવણ મહિનો છે અને આવા નંદી મહારાજ દુઃખી હોય તો ભારત દેશ ક્યાંથી સુખી થઈ શકે। એટલે આ જો આ નંદી મહારાજની નળે જુઓ તમે, જોઈ લો, નંદી મહારાજને પકડ્યા છે અને શ્રી રામ ગૌશાળા ગાગુદર રામજીભાઈ એમની ખૂબ સારી સેવા છે। તો જરા તમારે દાન કરવું હોય ને તો ત્યાં કરજો અને કરવા જેવું છે। ને આ નંદી મહારાજ અત્યારે નીલપરના સીમાડામાંથી રાંટવેથી ખૂબ મહેનત કર્યા પછી હાથમાં આવ્યા છે અને હવે એનું જીવન ધન્ય થઈ જશે। બાકી હવે આજે થોડોક ટાઈમ રહી ગયા જ ને તો હવે આજે ઉપર નળીમાં જુઓ તમે, આ ઉપર નળી જુઓ, ઉપર જીવડા પડી ગયા છે, નીચે જીવડા, આ જોઈ લો, જુઓ નળી તમે આની નંદી મહારાજની। આમાં મનુષ્ય અવતાર ક્યાંથી સુખી હોય અને એમાં શ્રાવણ મહિનો। હું તો બધાને કહું છું કે આ વિડીયો જે જોવે શેર કરજો, આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આવી રીતે નંદી મહારાજને ગૌ માતાને કમમ ન કરે। આ ચરો ખાય રહ્યા, હવે ગાડી આવે રહી ગાગોદરથી અને પછી એમની દવા થઈ જશે અને આ રૂજ વર્તાય બહુ ટાઈમ લાગશે। અને શ્રીરામ ગૌશાળા ગાગોદર બહુ સારું કામ છે એમનું, તરત હાજર। અને અમારા ભરતભાઈ છે, ભરતભાઈ ઠાકોર ગૌ ભગત છે। આ બધા બાવરામાં આ જેવા જંગલમાં દોડવું, આ નંદી મહારાજને પકડવા, આવા બધા ગૌ ભક્તો હોય ત્યારે કામ થાય। બીજા હતા 2-3 ભાઈઓ એ ગયા અને સવારે મોટી ગાડીવાળે ખીરે અંદર ગામમાં નંદી મહારાજનો પગ કાપી નાખ્યો। તો એવી રીતે મોટી ગાડીવાળાને વિનંતી છે કે જરાક જોઈ નાખો, કેમ કે ગૌ માતા અને નંદી મહારાજ રોડ ઉપર બેસે એનું કારણ છે કે એને માંસ મચ્છર અને માખ છે ને ઉડી જાય, હવા આવે એટલે, ગાડી હાલે એટલે રોડ ઉપર બેસે। તો જરાક એ ખાસ વિનંતી છે કે ગાડી મોટી ગાડીવાળા ધીમે હલાવે અને નનકી ગાડીવાળા ધ્યાન રાખે। કે શું, મોટી ગાડીવાળાને કાંઈ ન થાય, નનકી ગાડીવાળાનું જોખમ વધી જાય। એટલે રાત્રિના સમયે વરસાદમાં કે ઉનાળામાં નંદી મહારાજને ગૌ માતા રોડ ઉપર બહુ બેઠા હોય, ગાડી આંકવામાં ખાસ ધ્યાન રાખવાની। અને નંદી મહારાજને ગૌ માતા બચશે તો જ ભારત દેશ બચશે, બાકી કોઈની તાકાત નથી કે ભારત દેશને બચાવી શકે। આજે એક શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રી એ યાત્રા કાઢવાના છે, પગપાળા યાત્રા, ગૌ માતા રાષ્ટ્રમાતા થાય એના માટે। એમાં બધા મિત્રો જઈ શકો તો જજો। જય ગૌ માતા, જય ગોપાલ, જય નંદી મહારાજ। આપણી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। અને આજે એક નરોત્તમ મહારાજે નંદી મહારાજને પગમાં લાગેલ હતું, એ શ્રીરામ ગૌશાળાની ગાડી આવીને લઈ ગઈ। ખૂબ ખૂબ ધન્યવાદ। જય ગૌ માતા, જય ગોપાલ, બાપા સીતારામ, જય શ્રીરામ, હર હર મહાદેવ।